Stall A20, Madhuban Resort and Spa. મેળાવડો જો મેળાવડો सावर तोरी अखियन में जो बनियो झुके लाल नागर सावर। मेरी भीजी चोरी चुनरिया तू ऐसो रंग न डाल नागर सावरियो। अरे तू नंदलाल रो छकेल छोरो, मैं हूँ आगिर बेटी री, फूल न हार गले में दूजी, हार रहेगी छेटी री। नागर लीनी केसर भीनी, मैंने लीलो गुलाल नागर सावरियो। આ ગુલાલની છોડો ઉછળે છે કપોળ કસ્તુરીના હાથે। એમના વિચારો, એમની ક્રિએટિવિટી, આ રંગબેરંગી કલરો જોઈને એટલો આનંદ થાય છે અને તમારી સાથે વાત કરવા હું અહીં ઊભી છું એનો મને અનહદ આનંદ છે। આ કેવું હોય છે તમે જરા વિચાર કરો। એક વ્યક્તિ છે એનું પહેલા તો વ્યક્તિત્વ કેટલું મોટું લાગે, વિચારોથી માણસનું જે વ્યક્તિત્વ ઊભું થાય છે એનું દ્રષ્ટાંત અમારા મીરાબેન દલાલ છે। મીતાબેને જે આ વિચાર કર્યો કે હસતા રમતા આપણે એકલા ઉભા રહીએ, વાતો કરીએ, એના કરતા કંઈક એવું ક્રિએટિવ કરીએ કે આપણી સ્ત્રીઓને એનાથી હેલ્પ સાથે સાથે એમની નામના પણ થાય। અને હિતેનભાઈ જેવા પતિ હોય ને તો કહેવાનું શું, આનંદનો વિષય છે ખરેખર। એ તો પછી કહીશું। આ ક્રિકેટ શિક્ષણ બોલો ને સાહેબ, અમે ઉભા છે। અને કહેવાય ને કે પેલા હમણાં જેમ મેં કવિતા વાંકારી કે નાગર સાવર્યો, આ નાગરી છે, બધા નાગરના છેલાઓ જે રાસડા તમે ઓ તૈયાર સાહેબ, તૈયાર સાહેબ, તૈયાર। આટલું બધું સુંદર પ્લેટફોર્મ આપ્યું, આટલી મહેનતથી આ એક જગ્યાનું એમનો પણ પસીનો છે। હા બેનો, કપૂર કસ્તુરી એક સુગંધ આપે। મને યાદ છે સ્ત્રીઓ જયારે રસોડામાં હોય, હું મારી સાસુની વાત કરું છું કે ઓલવેઝ બા, મને હું એમને બા કહેતી, કે અમે બધા એમને બા કહીએ તો કે તમે લોકો કેટલું બધું કામ કરો છો, અમે તો કંઈ કર્યું જ નહીં, આ શું આ રસોડું। ત્યારે હું એમને કહું કે બા તમે એમ ન બોલો, તમે જે કર્યું છે ને એટલે તો પ્રવીણ જોશી જેવા સંતાન થયા છે। તમે જે એમને અન્ન ખવડાવ્યું છે એ તમારા અન્નથી એ વિચાર કરે, એ ક્રિએટિવિટી। રાજકોટમાં કે ગામડામાં અમે જઈએ નાટકો કરવા, કાઠિયાવાડમાં તો બહુ જવાનું થતું હતું ત્યારે આઈએમટીમાં, તો કોઈના ત્યાં જમવા જઈએ પણ એક ભાઈ હતા, એ એટલી પોતાના પત્નીને એપ્રિશિએટ કરે જમવા માટે કે અમે જેવા જઈએ ને, આવો સરિતાબેન આજે તો લાડવા, દાળ ભાત અને વેંગણા બટાટાનું શાક, અને સાહેબ દાળ તો દયુની હો, એટલે એમની પત્નીનું નામ દયું ને દાળ તો દયુની હો। એટલે આ એવી વાત છે કે ફક્ત સ્ત્રીઓને રસોડામાં પણ જો એપ્રિશિએશન મળે, એ જે વઘાર કરે, એની સુવાસ ફેલાવે, તો જ એ સ્ત્રીમાં એને એપ્રિશિએશન મળે, તો જ એ સ્ત્રીમાં આ ક્રિએટિવિટી। પોતે જે રીતે કામ કર્યું છે ઘરમાં, પોતાના પરિવારને સુખી કરે છે, દાળ ભાત રોટલી શાક, ઘરનું કામ, સ્વચ્છતા, બધી જ રીતે બાળકોને ઉછેરવા, સ્કૂલની ચિંતા, અને એ સ્ત્રીઓ જયારે આ બધું કરે તો એમાં જશ મળે, એમાં કોઈ વાત નથી। અને સાહેબ કપોળ કસ્તુરી એ તો સુગંધ છે। તમને ખબર છે આપણે આ જમાનામાં જે આ સેન્ટ ને આ બધું આવ્યું છે, પણ પહેલાના જમાનામાં છે ને કબાટમાં કસ્તુરી મૂકવામાં આવતી, કારણ કે એની સુગંધ હોય। એટલે તમે નામ પણ બહુ સુંદર શોધ્યું છે, કપોળ કસ્તુરી। એટલે કપોળ ની બધી જ બહેનોને, કપોળના બધા સભ્યોને, મિત્રોને મારા ખૂબ ખૂબ વંદન। અને સ્પોન્સર વગર તો સાહેબ આ થાય જ નહીં। બોલા
દરેક સ્પોન્સર આવા વખતે જ્યારે સાથ આપે ને તો જ આ થઈ શકે. એમની બહુ જરૂર હોય છે એટલે એમને મારા તરફથી ખૂબ 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 અભિનંદન સાથે શુભેચ્છા કે તમારી લક્ષ્મી વધતી જાય ને તમે આવા સારા સારા કામ કરો. એટલે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બહેનોને, ભાઈઓને. શું મારી પાસે હજી સાંભળવા માંગો છો? આ મારું ભાષણ પતી ગયું. તુષારભાઈ, અચ્છા, ઓકે. આગળ આ એક વાત સાંભળો. તુષારભાઈ નું એક મને ગમ્યું. આપણે એમને જોઈએ ને એટલે તમે સમજાવ્યા. મારા હસબન્ડ ઓલવેઝ કેવા પ્રવીણ કે આપણે ગુજરાતીઓ છે ને વસૂલ કરવા છોડી જ નહીં. પણ તમને સાચું કહું, આનંદ છે ને, આ આનંદ આમ જ મને મળે છે. હું પણ એક સ્વાર્થી છું. તમારા થકી મને સતત આનંદ મળે છે. આ એપ્રિશિએશન જે મળે છે એ તમારા થકી. લેખકે કહ્યું છે ને કે ગમતાને ગુંજે ન ભરીએ, ગમતાને ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એટલે તમે આનંદ આ રીતે જ વહેંચો છો. આ બધી ક્રિએટિવિટી આ એક આનંદ છે. કોઈ લોકો ખરીદે અને એમના મોઢામાં જે સ્માઇલ આપે, હસવાનું આવે, બ્યુટીફુલ, એ સ્માઇલ એ આપણો આનંદ છે. હસાવો, હસતા રહો, અને કોઈ વાર કઈ ખોટું લાગે તો હસીને કાઢી નાખો. આ ત્રણ વસ્તુ તો જીવનમાં જોઈએ. એટલે હું તો છે ને તમારા થકી જ આનંદ મને મળે છે ઓલવેઝ. પછી થિયેટર કરવું, શો કરું, સિરિયલ કરું, નાનું અમથું ગંગુબાઈ જેવી ફિલ્મો પણ કરું, તો મને બહુ મજા આવે છે. અને તમારા જેવો પ્રેક્ષક જો મને મળી જાય, જેને મને વર્ષોથી સાચવી છે, મને ખરેખર હું તમારા વચ્ચે આવી જાઉં ત્યારે મને ખબર પડી કે અરે વાહ, હજી પણ હું કામ કરું છું, લોકો મને એટલું ચાલે છે. આ એક જ કારણ છે. કોઈને એમ લાગે કે શું સરિતા, આપણે ખબર છે આપણા દોડાયા વડીલો હોય, હું વડીલ નથી, હું કહેતી નથી એમ કહું કે હું તો ભાઈ વડીલ બેડે કાંઈ ને, ન વડીલ, હું સરિતા જોશી, બસ નદી ઉછળ્યા કરે. હા, તારો વારો આવશે. તો કહેવાનો મતલબ કે તમે જો મેન્ટલી હું જો આમ મને ઘરડી હું લાગુ, કદાચ હું નાચું તો બીજે દિવસે મારો પગ પણ દુખે, પણ ધ મિનિટ હું તમારી વચ્ચે આવું ને તો કોણ જાણે તમે મને શું આપી દો છો, એક એવું જનૂન આપી દો છો કે હું ખરેખર પાછી નાની બની જાઉં છું, પેલી સંતો રહેલી બની જાઉં છું મારા આંખોમાં વસી. અને ઇટ્સ બીકોઝ ઓફ યુ પ્રિય પ્રેક્ષક. જિંદગી ભર મરતા દમ સુધી તમારો પ્રેમ મારી સાથે. મને એક બહુ સરસ એક ગીત છે ગુજરાતીમાં જે મને બહુ ગમે છે, જો હું કોઈ પણ સંદર્ભમાં એને મૂકી દઉં છું કે નંદ કુંવર નાના રે કાનો રમે છે મારી કેળમાં, નંદ કુંવર નાના રે કાનો રમે છે મારી કેળમાં. પછી મને જે બીજા યારે તું જો કહે હાલા રે ઘોડલા મંગાવી દો, હે તું જો કહે હાલા રે ઘોડલા મંગાવી દો. તો મારું કેવું એમ છે કે ઘોડલાનો ખેડનાર મારો પ્રેક્ષક, ઘોડલાનો ખેડનાર રે કાનો રમે છે મારી કેળમાં. તમે મારા મનમાં છો, તમે ખરેખર મારી કલાને તમારા આંખોમાં, મનમાં વસાવો છો. એટલે આ મારી સમૃદ્ધિ છે, મારી કળા છે. હવે મને કહો, તમને સંતુરંગીની સાંભળવી છે? તારા વારા આવશે માદ્રી, મારો ડંકો વાગશે. અમારો ડંકો ચાલુ જ છે. તારો વારો આવશે માદ્રી, તેની મારો ડંકો વાગશે. અરે તારા ખીચામાં નહીં હોય પૈને હું, તારા ખીચામાં નહીં હોય પૈને હું ચેકુમાં કરતી હોય સહી. તું કગરીને માગીશ જે આશરો, હું હસી પડીને કઈ નહીં, તારો વારો આવશે. અરે તું માંદો પડીશ ને જઈ માસ્તર, માંદો પડીશ ને જઈ માસ્તર,
મોડે હશે બધા શાસ્ત્ર. શાસ્ત્ર નહીં, સને શ તાળવે ચોટાડવાનું. શાસ્ત્ર શાસ્ત્ર. તું રાડું પાડીને રોઈશ, ઓમ્મા ને હું ફિલ્મમાં જઈશ બીજા શોમાં. તું જોઈ લેજે તમારો ભપકો, હું બાયણેથી કહીશ રોમા રમા, જેથી સંતનો ડંકો વાગશે. રાજા રજવાડા છો ભાઈ. અને બધા આપણા સ્પોન્સરો રાજા રજવાડા અને મલ્લકના શેઠિયા મારી એ મુલાકાત માંગશે. હું એ પહેરતી હોઈશ પોલકુને ઘાઘરીને આભલાની ચૂંદડીને સોનાની સોંકરી. ગોટપીટ વાતો કરીશ. વોટ્સ ગોઈંગ જબરદસ્ત શરા. અને તું રાતા પાડીએ જોતો રહી જઈશ વાલમુઆ. આખું ફાડીને જોતો રહી જઈશ વાલમુઆ. તેદી સંતનો ડંક વાગશે. ઘેલો થાશે ને કોક રાજાનો દીકરો ને કહેશે કે માગ સંતો તું માગે ઈ દઉં. હું તો સુધરેલી બોલીમાં ટવકો કરીને કહીશ, રાજાના વાવમાં ધુંબો મારીને કહીશ, તમારા રાજમાં લહેર છે તે મહારાજા, તમારા રાજમાં લહેર છે તે મહારાજા, ભગવાનનું દીધું બધું છે તે મહારાજા. ખામાં કરો હું તો કાંઈ ન લઉં. તો રાજોજી કહેશે કે સંતો દીકરાનું મન રાખ, ને દરબારી કહેશે સંતો રાજાનું માન રાખ. રાજોજી કહેશે કે દીકરાનું મન રાખ, ને દરબારી કહેશે કે રાજાનું માન રાખ. ને રાજાનો દીકરો મરઘીને કહેશે કે સંતોના નામના સીતા પડા, ને સંતોના માનમાં તોપો ફોડા, ને સંતોના ભેરે અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો. તઈ સંતુનો ડંકો વાગશે ને ઠાવકી થઈ સંતુ માગશે. ઓલા માસ્તરીનું ટોકું ઉતરાવી દો, ઈ દીપડાના જીબડાના જોડા કરાવી દો, ઈના ડોરા ફોરાવી દો, ઈના કોનમાં ધગધગતું સીસું પુરાવી દો. તો રાજોજી કહેશે હું બોલ્યા. સિપાહીને કહેશે ઘોડું દોડાવો, માસ્તરને ઘોડાના પૂંછડા બંધાવો, ને કપડા ઉતરાવીને ચાપકા મરાવો. તે સંતુને ડંકો વાગશે, તે સંતુને ડંકો વાગશે. ઢૂંઢે કરીને હેઠે નાખશે ને તલવારું માનમાંથી કાઢશે ને કહેશે કે સંતો હુકમ કર. અને હું મરખીને કહીશ કે જવા દે, માસ્તરને મારવાનું રહેવા દે. અને તું ઘોટો પડીને કહીશ માફ કર, ને હું હસી પડીને કહીશ ઠીક છે તાર કામ થાય. મેળાવડો જો મેળાવડો. सावर तोरी अखियन में जो बनियो झुके लाल नागर सावर. मेरी भीजी चोरी चुनरिया तू ऐसो रंग न डाल नागर सावरियो. अरे तू नंदलाल रो छकेल छोरो, मैं हूँ आगिर बेटी री, फूल न हार गले में दूजी, हार रहेगी छेटी री. नागर लीनी केसर लीनी, मैंने लीलो गुलाल नागर सावरियो. આ ગુલાલની છોડો ઉછળે છે કપોળ કસ્તુરીના હાથે. Yes, sir, please. Yes, look here, sir. Guest of today, Mrs. Sarita Joshi. Ma'am, Akanatya and Mrs. Nita Dalal would be felicitating our, we are going to have a lucky draw and prizes. Our chief guest Akanatya and Mrs. Nita Dalal would be felicitating our sponsors of Kapol Kasturi 2015, felicitated by